એક વાત કહું તમને, આ ઓલા માસીન ઘરે પ્રસંગ છે તો તમને એવું નથી લાગતું કે મોટા થઈને આપણે ત્યાં જવું જોવે, આપણી ફરજ આવે? કેમ કે આ ઘરમાં મોટી વહુ ને મોટા દીકરા તો તમે જ છો ને. તારી વાત હંધી હાજી છે. બાપુ છે ને આ વાલા દવલા કરે છે, એને વાલો રાખે છે ને મને દવલો. એ તો આજકાલનું થોડું છે, છેલ્લા કેટલાય સમયથી આવું નવું જોતા આવી છે. પણ હાસુ કહું ને, બોલવામાં કાંઈ મજા નથી. આ ખોટા છે ને ઘરમાં ઝઘડા ઊભા થાય ને એટલે હું કાંઈ બોલતો નથી. આ હાલે છે એમાં હાલવા દે ની, તને શું વાંધો છે કાંઈ? હા વાંધો છે. આ બહારના લોકો કહે છે હે આ જ્યાં હોય ને નાની વહુ ને નાનો દીકરો કેમ હોય છે? આ તમારે કઈ વાંધો પડ્યો છે? આપણે શું કહેવાનું? આ હાથે કરીને આપણે આપણા ઘરને ગધેડે સડાવવા જેવી વાત થઈ ને. આમ જો હોઠ હાજા ઉત્તર જાજા, સમજી જાની. આમ જવાબ આપી દેવાનો તારી રીતે છે ને. આ ખોટા ઘરમાં ડખા થાય ને એવું કામ ન કરાય. આ બાપુએ કઈક સમજી વિચારીને નિર્ણય લીધો હોય ને, ભલે ની પ્રસંગે જાય, તને શું વાંધો છે? વાંધો જ ને, આ બધી જગ્યાએ એને જાય તા પછી વારા કરાય. એક પ્રસંગમાં ઈ જાહે ને એક પ્રસંગમાં આપણે જાવું. હારું મોડું ગમે ત્યાં કામ હોય ને તો એકાદામાં એને મોકલવાના, એકાદામાં આપણે જવાનું. બાપુ ને બાપુ બે હવે હવારે સા પીધો ને આજ બપોર થવા આવ્યું અટાણે. લાવ પેલા એક રકેબી સા મને પાવ. સા ખાંડ નથી, તિજોરીની ચાવી આપો ને તો અંધુય કાઢી લો, પછી સા બનાવી દઉં. અરે પણ એમ કે તિજોરીની ચાવી તમને થોડો દઈ દઉં? આ નાનો દીકરો ને વહુ બે ગયા છે ગામત્રે પ્રસંગમાં, ચાવી એની પાસે હોય અને એ આવે ને તો એ બધું તમને ચાવી ને તિજોરીમાંથી પૈસા ની બધું મળે. અને અટાણે અહીંયા કઈ સા ખાંડ લેવા હાટું કઈ તિજોરીની ચાવી થોડી તમારે માંગવાની હોય. ગમે તે ગમે એ વાત કરું, બાના કાઢો એટલે સીધી તિજોરીની ચાવી. સા પીવી હોય તો પૈસા તો દેવા પડશે ને, અને પૈસા હાટો થઈને તો તિજોરીની ચાવી માંગુ છું. આ તમે જેમ નાની વહુને આપો છો હોય એમ મને આપવામાં હું વાંધો છે કઈ? અરે પણ તમારામાં ને નાની વહુમાં જમીન આસમાનનો ફરક છે. શું ફરક છે? આડા ગાડાનો ફરક છે. તમે સૌ બે માણસ અભણ, અંગૂઠા સાપ, તમને શું હિસાબ કિતાબ ની ખબર પડે? ભલે અમે ભણ્યા નથી પણ ગણ્યા તો સહી હો. અરે પણ ગણવામાં ઈ બધા જૂના જમાનામાં હાલતું, અટાણના જમાનામાં ભણતર સિવાય કાંઈ નો હાલે. આ નાનો દીકરો ને વહુ તો આમ તમે જોવો કાંઈ ઘટે નહીં. રૂપિયાનો હિસાબ એની પાસે હોય, ગમે તે પૂછું, કોઈ દી ભૂલ ન પડે. એટલે કઈ મેં એને વ્યવહાર દીધો છે. હું કઈ ગાંડો તોડો છું? જે કરું સમજી વિચારીને કરું છું. વ્યવહાર એમ ન મળે. હા તો પછી વારા તારા કરે. આ એક પ્રસંગમાં એને મોકલાય ને એક પ્રસંગમાં અમારે મોકલાય. કારણ કે અમે છે ને આ ઘરના મોટા વહુ દીકરા જ છે. અમે આ ઘરમાં માણસ જ છે. મીંદડા કૂતરા જેવો વ્યવહાર અમારે હારે ન કરે. અરે એવું નથી, એવું જ છે. તમારી બુદ્ધિ ઉપર પાણો પડ્યો છે. સાંભળો મારી વાત તમે. ઈ જે પ્રસંગમાં ગયા છે ને ઈ ઘર જેવું તેવું નથી. મોટા ભણેલા ગણેલા મોટા માણસો છે ન્યા. તમને બે ને મોકલી ન્યા હું મારી આબરૂ કાઢવી છે? ન્યા ભણેલા માણસોની વચ્ચે ભણેલાને મોકલવા પડે, એટલે મેં ઈ બે ને મોકલ્યા છે. હા તો કઈ આ થોડો પેલો વેલો પ્રસંગ હતો કે તમે એને મોકલ્યા? એવા તો કેટલાય પ્રસંગ ગયા છે બાપુ. એલા ભાઈ તું આ તારી બાયડીને કઈક સમજાયું નહીં? કા સમજે નહીં? ઘરમાં હોળી ખડકવી છે એને? તું અંદર જા, બાપુ આટલું શા કરતી હોય. શા ખાંડ થોડીક હશે જ તે. નાની વહુ આવશે ને એ પૈસા કાઢી દે બાપુ. જઈએ હોય ત્યારે વાત ઉપર ધૂળ જ નાખી દેવાની. હા હવે તમે વધારે પડતું બોલો. મને પેલા સા મેલો ને પછી પાણી ઊનું મેલો. મારે નાવું હોતે ને છે. સા ખાંડ નથી, સા નહીં થાય. પણ તો બાપા ગામમાં જાવ ને દુકાને જઈને તમે અહીંયા મારું નામ જો. મેં કઈ ગામમાં બાવળિયા નથી વાવ્યા. ખરી છે હો પણ તારી બાઈ. આ સાવી હાટું થઈને સા ખાંડ નું પાનું કાઢ્યું. હે ભગવાન, ખબર હોય કે અત્યારે છે ને ભાત લઈને આવું તે અમે વાડે પોસી જાવે, પણ નહીં, રોજ એમને મારે બોલાવા આવવા પડે. એટલે એ ક્યાં છો? સાંભળો છો? આ ભાત લઈને આવી છું, ખબર ન પડે કે જમવા આવી જવાય? ક્યાં છો? એ આવું શું? શાંતિ રાખને. રાડુ ને દેકારો કરી મૂકશે. અહીંયા બેહી જાવ પણ હમણાં આવીને પોતે ટેકાવી લે. એટલે મારું એના બોકા નાખસ. ટેકાવી લે. હા ખબર જ હતી આવીને અહીંયા બેહી જાય. આ રોજનું થયું તમારું. તમને ખબર જ હોય છે ને કે અહીંયા છે ને વાડે આપણે ભાત કરવા બેવાનું હોય, તો ફટાફટ આવી ન જવાય? હું કરવા બેહવાનું હોય? તો તમારા ચક્કરમાં છે ને મારે તો બોલવાનું ઊંધું થઈ જાય છે. એ જમવા બેહવાનું હોય. આ રોજ રોજ છે ને તમે મને આવી રીતના બોલાવીને પોતે આ વાડીઓમાં કામ કરવા રહી જાવ તો પછી એક કામ કરવું,
તમારે તમારી સાથે અહીંયા આવો ત્યારે મને હાથ પાડતા જાવ ઘરે. જો મારી વાત સાંભળ. હું છે ને હા ઢીંગા મસ્તી નતો કરતો, ખેતરમાં કામ કરતો હતો. હા 17 કામ છે. કોક દીક કરો ને આ ધોમિકાના તડકે તો ખબર પડે કે કેટલી વીએ હો થાય. હો એક તો એમ નહીં, આ તમે ધોમ તડકે કામ કરતા હોય તે અમે આ સુલામાં થકથકતા આંખમાં જ કામ કરતા હોય એનું નથી દેખાતું તમને કઈ? કેટલી વાર? અડધી કલાક. આ હાલત કલાક. જો મારી, તમને તમારી હાલત એ નથી દેખાતી. ના ના, અરે આ તો તમે તમારા મોટા ભાઈના ભાઈ જ ને. મોટા ભાઈના ભાઈ એટલે આમાં મોટા ભાઈની વાત ક્યાંથી આવી? આવી જ જાય ને વચ્ચે. મને છે ને હંધી ખબર છે આ ખીચડી છે ને ક્યાં પાકે છે ને ક્યાં બળે છે. જો મનમાં જે વેમ હોય ને એ હંધોય કાઢી નાખજે, અને જે કહેવા માંગતી હોય ને એ ફટફટ બોલવા માંડ. તે તમને એવું નથી લાગતું આ માસીની છોકરીની સગાઈમાં આપણે ગયા તે એ લોકોને ખોટું લાગ્યું છે? આ તમારા મોટા ભાઈ ને ભાભીને હે? કે હાસી જ વાત છે ને. હું તો એવું કહેતો હતો કે આપણે જ્ઞાની ખોટું જ કર્યું. હા આપણી જગ્યાએ છે ને ભાઈ ભાભીને મોકલવાની જરૂર હતી. કેમ? આમ પણ એ ઉંમરમાં આપણા કરતા મોટા છે, અને ગમે એ પ્રસંગમાં કે ગમે એ જગ્યાએ છે ને આ ઘરના મોભેદાર વ્યક્તિ જાય ને તો સારું લાગે. તો તમારે તમારો મોભો કઈ દી ઉપાડવો જ નથી હે? બધી વાતમાં એને જ આગળ કરવા છે. ઘરમાં મોટા મોટા છે ને એ બધું રેવા દેજો, અહીંયા ન બોલતા. હવે આપણો એટલો જ હક લાગે અહીંયા, નાના હોય કે મોટા, છો તો એક જ લો હોય ને. તમે જાઓ કે ઈ જાય, શું ફરક પડે? પણ એને એટલું દાજવા આવે છે. કેમ ભાઈ? જો પહેલા છે ને બા ને બાપુ જાતા, અને પછી એમની ઉંમર થઈ ગઈ ને એટલે એ જઈએ કેમ નતા, એટલે મોટા ભાઈ અને ભાભી જાતા. તો એને જવાનું હોય ને, અને એવો પ્રસંગ હોય તો આપણે જવાનું હોય, સારે એને ભેગું જવાનું હોય. છતાંય તારા કહેવાથી આ માસીના પ્રસંગમાં આપણે ગયા ને. હા તે એટલું બધું ઈ લોકોને દાસતું તું તે રોકી લેવાય ને. કહી દે એક વખત કે ભાઈ અમને લોકોને એટલું બધું બળતરા થાય છે તે આપણે નો સાથ. ખબર છે હો, રેવા દે, મોઢામાંથી બોલવાનું રેવા જ દે. શું કામ રેવા દઉં? હા ઈ લોકોને ખબર જ છે કે તારો હાથ વેચનો ઝીબડો છે, એકવાર ચાલુ થાય ને તો બંધ થવાનું નામ નથી હા તે લેતું. હોય અમે માણા એવા છે ને સીપડા એમને નો હાલતા હોય. એટલે તો નો બોલ્યા કે ખોટા ઘરમાં ઝઘડા ઊભા કરવા, એના કરતા ભલે શાંતિથી જાતા. હા તે અત્યારે હું કેમ ઝઘડો ઊભો કરો છો? વાત તો એ જ થઈ ને, ત્યારે નો થયો તો અત્યારે ઝઘડો થઈ ગયો. તે મારે છે ને હવે મોટા ભાઈને ફાફીને કેવું પડશે કે તમારે લોકોને ઝઘડા જ કરાવવા હોય ને તો ત્યારે ને ત્યારે ઈ જ સેકન્ડે કરાવી દેવાના. આ પાછળથી આ બધું હું લાવવાનું? આ લવારો જ થયો ને બધો. હવે કોઈ ઝઘડા નથી કરાવતા. અને રહી વાત ભાઈ ભાભીની, એ તો ભગવાનના માણા છે. તમે છે ને ચૂપ રહેજો. આ ભગવાનનું માણા. તમારે છે ને જમવું હોય ને તો આવો, બાકી ઈ બધાની છે ને લવારી મારી આમે ન કરતા. કઈ સાઈડની ભાઈ ભટકાણી છે ને ઈ સમજ નથી પડતી. જ્યારે જોવો ત્યારે બસ હા ઝઘડો, એની સિવાય બીજું કઈ આવડતું નથી. મને તો સમજાતું નથી કે હવે આપણે કયો રસ્તો કાઢવો. મોહનલાલ, જે ઘરમાં અવગણના થતી હોય ને એ ઘરમાં તમારે 1 મિનિટ ન રોકાવાય. અને જે અપમાનથી અન્ન મળે ને એ તો કૂતરાને નાખ્યા બરાબર 8 ગણાય. એ ખાઈને જિંદગી ન જીવાય. તમે બે તૈયાર થઈ જાઓ, હું તમને બેને લેવા જ આવ્યો છું, અને હખેથી શાંતિથી રહેજો. આપણી પાસે 50 વીઘા જમીન છે, ખેડી ખાજો. તું બાપુને કઈ કે ને, આવી રીતે ઘર મૂકીને કેવી રીતે? હા બાપુ, આની વાત સાચી છે. અને અમે જો ને આવશું ને તો બધા લોકો વાત કરશે કે દીકરી અને જમાઈ ઘર જમાઈ થઈને આવ્યા છે. આ દીકરીના હરિયામાં એવા તો હું વાંધા પડ્યા છે કે દીકરીને એના બાપનો આશરો લેવો પડ્યો. પણ તમને જે ઘરમાં પ્રેમ ને લાગણી ન મળતા હોય એ ઘરમાં રહીને તમારે શું કામ છે? અને એવું થોડું છે કે 2 દી પછી તમને પ્રેમ ને લાગણી મળવાના છે કે તમે વાટ જોઈ લો. બાપુ એવું પણ બને ને કે મારા બાપુના સ્વભાવમાં કદાચ સુધારો આવી જાય અને અમને 2 ભાઈને હરખા રાખવા મળે, વાલા દવલા ન કરે. જ્યાં લગી માણસને ઠોકર ન વાગે ને ત્યાં લગી માણસની આંખ નથી ઉઘડતી. તમે એક વખત ઘર મૂકીને નીકળી જાઓ ને એટલે ને બધી ભાન આવી જાય. હાથે કરીને અમે અમારું ઘર ગધેડે હું કરવા ચડાવીએ, હાથે કરીને બીજા બધા માણસોના મોઢે સુધી આ વાત હું કરવા પોગાડીએ. એ તો બેટા તારા સંસ્કાર બોલે છે. બાકી માણસની આંખ ઉઘાડવા માટે એને થોડીક ચમત્કાર તો બતાવી જ પડે. તમારી વાત સાચી છે બાપુ, કે આ દુનિયા છે ને એવી થઈ ગઈ છે ને
કે જ્યાં સુધી એને ચમત્કાર ન બતાવીએ ને ત્યાં સુધી નમસ્કાર ન કરે. પણ તમે જ તો કીધું ને કે આના સંસ્કાર. બાપુ, તમે જે આને સંસ્કાર આપ્યા છે ને, કદાચ એ સંસ્કારના લીધે જ હું મારા બાપની સામે અત્યાર સુધી બોલ્યો નથી. તમારે તો ગર્વ લીધા જેવી વાત છે કે આ તમારી દીકરી એના કામમાં ખરી ઉતરી છે. આ હરિએ કોઈને બોલવાનો મોકો નથી દીધો. આ સાંભળી જરૂર લે છે, કોઈને હામું નથી બોલી અત્યાર સુધી. પણ એની આંખ ઉઘાડવા માટે કંઈક તો કરવું પડશે ને. હું તમે આખી જિંદગી આ સહન કર્યા કરશો? ના બાપુ, કદાચ ન પણ સહન કરવું પડે, પણ આનો એક ઉપાય છે. જો કદાચ તમે વડીલ છો, મારા બાપુ અરે વાત કરો અને વાત બની જાય, હું ખબર પછી મારા જેવા નસીબ. જે રોટલો મળે ને બટકું ખાઈને પડ્યો રહીશ. હવે ઘરના ઘરે હું ઇજ્જત, હું આબરૂ, એક ખૂણામાં અમે બે પડ્યા રહીશું. અડધી જિંદગી તો વહી ગઈ છે, હવે અડધી કાઢી નાખશું બાપુ. ઠીક છે, તમારી ઈચ્છા હોય તો હું એક વખત તમારા બાપુ હારે વાત કરી લઉં. હાલો. હાલો. હવારની લાઈટ નો કાપ છે, પાવર ગયો ને ઉનાળાની ગરમી. રામ વેવાય. રામ 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 રામ. આવો આવો, બેહો બેહો. વેવાય બેહવા નથી આવ્યો, તમારે એક વાત કરવા આવ્યો છું. હા તો બોલો ને, હું વાત કરવી છે, બોલો શું કામ છે? વાત એમ છે કે હું તમારા દીકરા મોહનને અને મારી દીકરીને લેવા આવ્યો છું. લેવા આવ્યા છો? કઈ સમજાણું નહીં, તમે કહેવા હું માંગો છો? તમારથી હસવાતા નથી તો હું હાચવી દઉં ને. મારીથી હસવાતા નથી? અરે અમે અહીંયા ઘર લઈને જ બેઠા છીએ. ક્યાં તમારી દીકરી કોઈ દી ભૂખી દુખી રહી છે તો તમે એમ કહો છો હસવાતા નથી? પૂછી જો. લાગણી વગરના ઘર નો કહેવાય, તો તંબુ કહેવાય. જે ઘરમાં લાગણી હોય ને એને ઘર કહેવાય. મારી દીકરીને મારો જમાય તમારા ફેંકેલા ટુકડા ખાઈને જિંદગી જીવે છે અને તમે એમ કહો છો કે અમે ઘર લઈને બેઠા છીએ. તમારી દીકરી અને તમારો જમાઈ મારા ફેંકેલા ટુકડા ખાઈને જીવે છે? કાંઈ સમજણ ન પડી. હા, તમે જેટલા ટુકડા ગણીને આપો એટલા ગણીને ખાવાના. તમે કયો એટલા કલાક ઊંઘવાનું, તમે કયો એ રીતે રહેવાનું, તો એ બધું શું કહેવાય? ફેંકેલા ટુકડા જ ને. જબો, મારે બોલવું નથી, પણ તમે છે ને મારા મોઢામાં આંગળા નાખીને મને બોલાવડાવોમાં. આપણે સંબંધમાં વેવાય વેલા કહેવાય. તમારી દીકરીના હક દખની સંભાળ દેવી તમારી ફરજ છે, હું માનું છું. પણ મારા દીકરાનો વહીવટ તમે શું કામ કરો છો? એનો બાપ જે હું જીવું છું, એને જે તકલીફ હોય મને કહે. કારણ કે તમે જેટલા ટુકડા નાખો ને એમાંથી અડધા ટુકડા જ મારી દીકરી ભાગે આવે. મારી દીકરી ભૂખે મરે. હવે આ ભાઈ તારા હાહરા હું કહેવા માંગે છે? આ મને તો આમાં કાંઈ ટપો પડતો નથી. એટલે ભાઈ હું તમને દખ છે? હું મેં તમારી અરે એવા વારા તારા કર્યા? હું મેં તમને બેને કાળા ધોળા કહી નાખ્યા છે? નથી કર્યું બાપુ. તમે જાણો જ છો ને કે નાના દીકરાને માન અને મોટા દીકરાને અપમાન. એ વાલો, નાનો દીકરો વાલો અને મોટો દવલો. જ્યાં કામકાજ પ્રસંગ હોય આ નાનાને મોકલી જો. ઈ ભણેલ ગળેલ છે, વહુ ભણેલી છે, દીકરો ભણેલો છે. અને મોટો તો કે ઈ વહુ ને મોટો દીકરો તો અંગૂઠા સાપ. એને શું ખબર પડે? ગામમાં જાય તો એનું કોઈ માન સન્માન નથી. નાનાનું માન છે અને મોટાને તો કોઈ ઓળખતું નથી. આ બાપુ વાલાને દવલા નથી કરતા તો શું કરો છો તમે? વેવાય, ભગવાને 50 વીઘા જમીન આપી છે અને મારે સંતાનમાં તો એક જ છે. ઈ ખેડી ખાય મજા કરશે. તમે બધી મિલકત તમારા દીકરાને આપી દેજો ને. નાનો દીકરો વાલો બહુ છે ને, બધું એને આપી દો. ના ના, તમે આ ખોટું વિચારો છો. બહુ આવું નથી. મારે તો બે હાથ અને બે આંખો એક હરખી જ છે. મેં આવું ક્યારેય કર્યું જ નથી. હું તો ખાલી એવું વિચારતો હતો કે આ મોટી વહુ છે એ ઓછું ભણેલા છે, એને બહુ ઓછી ખબર પડે ગામની. તો ગામમાં ઘરમાં અને વાડીનું કામ આ લોકો સંભાળે. નાનો દીકરો ભલે ને મલકમાં વ્યવહાર કરે તો બે કામ હરખા હાલે ને. પણ હવે આનું પરિણામ આવું ઊંધું આવશે એ તો મેં સપને વિચાર નહોતો કર્યો. ભાઈ, માટલા કાસા પાકા હોય ને તો કાસા માટલાને પકાવવા ફરીથી મૂકતા હોય છે અને એને મજબૂત કરતા હોય છે. તો આપણા ઘરમાં થોડોક હોશિયાર માણસ ન હોય તો એને હોશિયાર બનાવવા માટે એને વ્યવહાર હોપવો જોઈએ. એને કંઈક આવતા જતા શીખવાડવું જોઈએ. બાકી એને તમે ઘરમાં જ પૂરી રાખો
તો એ તો જિંદગીમાં આખી અનપઢ જ રહેવાનો છે. એ વાત તો હાસી છે હો. જ્યાં સુધી માણસને પોતાની જવાબદારી ન સમજાય અને એની માથે આપણે ભાર ન નાખીએ ત્યાં સુધી તો એને ક્યાંથી દુનિયાદારીની ખબર પડવાની છે. તમારી આટલી વાતમાં મને બધું સમજાઈ ગયું છે. એટલે હવે છે ને આ તમે જે કાંઈ મને કીધું ને એ તમારા વેણ ખાતર હું તમારી દીકરીને અને મારા દીકરાને એક મોકો જરૂર આપે. ભલે એ ભણેલા નથી પણ એ એમ કહે છે કે અમે ગણેલા છીએ, તો કોઈ વાંધો નહીં, આપણે એના ગણતરની અનુમાન કાઢી લઈ. પછી તમે જેમ કહો એમ વહુ બટા. તો હવે છે ને હું મારું બોલ્યું નહીં ફરું અને આજથી જુઓ આ બધી તિજોરીની ચાવી તમારા હાથમાં. આ ઘરનો વ્યવહાર, બધો હિસાબ કિતાબ, વાડીનું બધું તમારે દેખરેખ કરવાની છે બે માણસને, બરોબર? અને હું તમારી ઉપર એવો ભરોસો મૂકું છું કે તમારા બાપાએ જે કાંઈ પણ કીધું ને એમાં તમે એને પાસા નહીં પાડો. જો તમારા કોઈ પણ વ્યવહારમાં ભૂલ આવી તો તમારા બાપાનું બોલેલું પાછું પડશે. હું તમારી ઉપર ભરોસો મૂકું છું. આજથી તમને યોગ લાગે એમ કરો. ભાઈ મને તમારી પર જરાય અભાવો નથી. તમારા દીકરાને પૂછો, મેં એને કીધું તું કે તમારા બાપાની આંખ ઉગાડવા સારું હું તમારી હારે આવું છું, પણ બાકી તમારા દીકરાને લઈને હું મારે ઘરે લઈ જાઉં, હું થોડો રોડો લાગુ. હા બાપુ, મારા હારે એકદમ હાચી વાત કરી. એને તો કીધું તું પણ મેં કીધું તમે ખાલી એક વખત આવશો ને ત્યાં મારા બાપુ પણ ઠીક છે, તો હવે હું રજા લઉં. હવે એમ ક્યાંથી રજા મળે? હવે આવ્યા શું જમીન જવાનું છે. બટા રોટલા ઘડી નાખો. હા હા, બેહો બેહો.